રડીને કેટલું રડીશું આપણે કે આપણે આ ટેસ્ટ હારી ગયા, બીજી ટેસ્ટ હારી ગયા, ત્રીજી ટેસ્ટ હારી ગયા. સવારે 5 વાગે ઉઠીએ છીએ, સવારે 5 વાગે ઉઠીને ઇન્ડિયા ટીમને સપોર્ટ કરવા માટે મેચ જોઈએ છે, આ કરીએ છીએ. આ મેચમાં નહીં, આવતી મેચમાં કોહલીભાઈ રમી લેશે, આવતી મેચમાં વાહ રોહિતભાઈ તો સેલ્ફલેસ કેપ્ટન છે એકદમ, કે ટીમની માટે એમને કેપ્ટનશીપ છોડી દીધી, બહાર બેસી ગયા, આ બધી વાતો. બરાબર, આ બધી વાતો તો થઈ ગઈ. પણ તમે જોયું કોઈના મોઢા પર આમ ડિપ્રેશન કે એવું કંઈ? અલા છોડો, ડિપ્રેશન નહીં ગઈ તો મેં થોડું દુઃખ દેખ્યું મેચ હારવાનું. એક જ માણસ જસપ્રીત બુમરાહના મોઢા પર દેખાતું હતું ખાલી દુઃખ, કે એને માણસે પોતાનું બધું આપી દીધું ટીમને, કે કીધું ભાઈ બધું લઈ લે યાર, મારાથી પગ મારા ઘસાઈ ગયા તો પણ હું બોલિંગ નાખીશ. છતાંય ઇન્ડિયા ટીમ ના જીતી શકી, બોર્ડર ગાવસ્કર ટ્રોફી ના બચાવી શકે આપણે. સૌથી પહેલાં તો મારા ખ્યાલથી આપણે સોરી બોલવું જોઈએ જસપ્રીત બુમરાહને જઈને, બધા ખેલાડીઓએ, કે સોરી, અમે અમારું 100% ના આપ્યું કે ના આપી શક્યા. ઠીક છે. અને એઝ અ કેપ્ટન બુમરાહે બંને મેચમાં ઇન્ડિયાના ફૂલ ચાન્સીસ રાખ્યા હતા, અને ફર્સ્ટ મેચમાં તો બુમરાહે જીતાડેલી પણ ખરી ટીમ ઇન્ડિયાને. ઠીક છે. તો હવે યાર એક ને એક વાતો આપણે કેટલી વાર કરીશું કે આ ભૂલ છે, બેટિંગ ઓર્ડર ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, આ નથી થઈ રહ્યું, આપણે આ પીચ અઘરી છે આપણા માટે, આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે. ક્યાં સુધી આ બધી વાતો, ક્યાં સુધી આપણે ખાલી જસ્ટ કર્યા કરીશું? બધી બહુ વાતો છે જે આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એઝ અ ટીમ. ધ્રુવ જુરેલ જેવો માણસ એક પણ મેચ રમ્યો નહીં, ખાલી એક મેચ રમેલો ફર્સ્ટ, એમાં એને ચાન્સ મળ્યો. ઠીક છે, એ માણસ મારા હિસાબથી રમત આ બધી મેચો, ધ્રુવ જુરેલ, તો ટીમનું કદાચ રિઝલ્ટ અલગ હોઈ શકત, મિડલ ઓર્ડરમાં આવીને સ્ટ્રોંગ બનાવત વધારે. બરાબર છે. તો હવે યાર મારા હિસાબથી તો આ 5 મેચની સિરીઝ છે ને, બોર્ડર ગાવસ્કર ટ્રોફી, એ આપણે ડિઝર્વ નહોતા કરતું. ઠીક છે, ડિઝર્વ નહોતા કરતા આપણે. કેમ કે ડિઝર્વ કેવી રીતે થાય યાર? તમે દેખો તો અહીંયા પેટ કમિન્સ બોલ નાખે છે, મિચેલ સ્ટાર્ક બોલિંગ નાખી રહ્યો છે, સ્કોટ બોલિંગ કેટલી સારી બોલિંગ નાખી રહ્યો છે. પછી ઓપનિંગમાં દેખો એ લોકોના મેક્સ વિની અને ખ્વાજા હતા, એ લોકોથી ભલે રન નહોતા બની રહ્યા. માનસ લાવુશેનિયાને ઓસ્ટ્રેલિયાએ ધમકી આપેલી કે ભાઈ અમે ટીમમાંથી કાઢી મૂકીશું તને, બરાબર, ના રમાવ્યો તારાથી. છતાં એને રમ્યો, પરફોર્મ કર્યું, એને કમબેક કર્યું, અને ફોર્મમાં આવ્યો ધીમે ધીમે કરીને. ભલે તમે દેખો તો દેખવામાં સારો નહીં લાગે, પણ એને રન બનાવ્યા પોતાના, અને પોતાના રન બનાવીને દેખાડ્યું ટીમને કે ભાઈ હું રન તો બનાવી શકું છું ને ટીમ માટે. એવું નથી કે પેલા સામેવાળી ટીમના બીજા અમુક પ્લેયરો છે જે એટીટ્યૂડ ફૂલ રાખે પણ એમના જેમ રન નથી બતાવતો, એવું તો નથી ને. તો લાવુશેન ભાઈએ બી રન બનાવ્યા. પછી સ્ટીવ સ્મિથની બહુ ટાઈમથી સેન્ચુરી નથી આવી, 400-500 દિવસથી. એ ભાઈએ બે સેન્ચુરી લાવી દીધી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં, એ પણ ઇન્ડિયા સામે, જેને લાઇનઅપમાં બુમરાહ છે, સિરાજ છે. તો આપણું તો યાર કંઈ મેર પડવો જોઈએ ને. કઈ ભૂલ થાય છે આપણી એ નહીં ખબર પડતી ને આપણને, પ્રોબ્લેમ એ છે. ભૂલ પણ ખબર પડે છે મારા હિસાબથી તો, બધાને ભૂલ ખબર છે. તમે ગંભીરને બોલાવો, કોઈને બોલાવો, બધા પ્રેસ કોન્ફરન્સમાં એને કહી દેશે આપણી બેટિંગ સારી નહીં થઈ, મિડલ ઓર્ડર નહીં રન બનાવ્યા, સિનિયર પ્લેયરો રન નહીં બનાવ્યા. તો એનું સોલ્યુશન શું લાયા આપણે? ઝીરો, કશું સોલ્યુશન નહીં, ઝીરો આઉટપુટ, ઝીરો ઇમ્પ્રુવમેન્ટ, કશું જ નહીં. હવે આમાં આપણે જેટલું પણ રડીએ, મારા હિસાબથી તો યાર રડીને બી કેટલું રડવાનું હવે, એવું થઈ ગયું છે એક રીતે આ બધું. ઠીક છે, તો પણ આપણે 5મા ટેસ્ટની તો થોડી વાત કરવી પડશે. તો એ વાત કરી લઈએ આપણે. સૌથી પહેલાં તો 5મા ટેસ્ટની અંદર આપણે છે મેચ ચાલુ થઈ, ઇન્ડિયાએ ટોસ જીતીને વિચાર્યું કે આપણે પહેલાં છે ને શું કરીએ ભાઈ, પહેલાં બેટિંગ, બરાબર, કેમ કે પીચ અઘરી બનશે પછી, તો ચોથી બેટિંગ ઓસ્ટ્રેલિયાને કરવી પડશે, બરાબર. તો બુમરાહભાઈ આવ્યા હતા. સૌથી પહેલાં મોટી ન્યૂઝ તો બુમરાહભાઈ આવ્યા. ઠીક છે, બ્લેઝર પહેરીને, સૌથી મોટું સરપ્રાઈઝ. લોકોને લાગેલું ફિક્સ કરવાવાળા એક કેપ્ટન હતા એ આવશે, પણ એ ના આવ્યા. અને બીજા આપણે જે મેઇન કેપ્ટન હતા તો બહાર જ બેઠેલા, રોહિત શર્મા. મેં ફિક્સ કરવાવાળા કેપ્ટન અલગ છે જેની વાત કરી રહ્યો છું, બરાબર. જે લોકોને કદાચ આઈડિયા હશે, ના હોય તો સમજી લેજો કે એક રિપોર્ટરે નાખેલું કે એક ફિક્સ કરવાવાળા કેપ્ટન હતા, એવું કહેતા હતા કે મેં પહેલાં કેપ્ટનશીપ કરી છે ઓસ્ટ્રેલિયામાં ને બધે, તો મને આઈડિયા છે. તો જ્યાં સુધી આપણે સારો એવો યંગ પ્લેયર નહીં મળતો એઝ અ કેપ્ટન, ત્યાં સુધી મેં કરી લઈશ. એ ફોરવર્ડ કેપ્ટન કોણ હોઈ શકે દેખી લો તમે, બરાબર. આ બધી વાત છે. હવે ઠીક છે, બુમરાહભાઈ આવ્યા બ્લેઝર પહેરીને, ટોસ જીત્યો, પહેલાં બેટિંગ લીધી. બેટ્સમેન આવ્યા જયસ્વાલભાઈ, KL રાહુલ. ઠીક છે, જયસ્વાલ રમ્યો, KL રાહુલ રમ્યા, આઉટ થઈ ગયા ભાઈ. પછી આવ્યા શુભમન ગિલ. અલા ભાઈ શુભમન ગિલ
હવે શુભમન ગિલને શું કહેવાનું યાર, એટલે એ ભાઈ પ્રિન્સ કઈ રીતે કહેવાય મને એ જાણવું છે ટેસ્ટમાં, સ્પેશિયલી ટેસ્ટમાં એ પ્રિન્સ કેવી રીતે છે આપણા, કઈ જગ્યાના પ્રિન્સ છે એ તો જોવું પડશે ને આપણે. કેમ કે પ્રિન્સ પ્રિન્સ કીધું છે આપણે, પણ એ 30-35 ટેસ્ટ રમી ગયો છે એ માણસ, છતાંય એ માણસનું એવરેજ 30-32 છે, તો એ ગ્રેટ ટેસ્ટ પ્લેયર કહેવાય મારા હિસાબથી. ટેસ્ટ પ્લેયર બી કહેવો જોઈએ ને, કેમ કે બાકી બધી ટીમમાં તમે પહેલાં દેખતા હતા તો કઈ રીતે એ લોકોના એવરેજ હતા એ તમે દેખ્યા છે એકવાર? ટ્રાવિસ હાઇડનું દેખ્યું જ તમે એવરેજ 44 છે, 44-45 બરાબર કરિયર એવરેજ. અને આપણા ગિલભાઈનું 30-32 છે, એમાંથી બી ઇન્ડિયામાં બધી સેન્ચુરી છે. તો આ વસ્તુ કઈ સુધી ચલાવશે ખબર નહીં ટીમ ઇન્ડિયા. પછી આવે છે આપણા કોહલીભાઈ. કોહલીભાઈની વિકેટ તો આપણે હાઇલાઇટવાળી સમજવાની, એવું નહીં વિચારવું કે અલગ રીતે આઉટ થશે એલબીડબ્લ્યુ કે બોલ્ડ. અલા ના 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 ભાઈ, સ્લીપવાળું આપણું ફિક્સ છે. તો આ મેચમાં તો એવું થયું કે પહેલાં આલ્યો તો સ્મિથના હાથમાં કેચ છોડી દીધો, એટલે એક રીતે પકડાતો પણ સ્મિથ કહેતો તો મેં બરાબર પકડ્યો હતો, પણ અમ્પાયર કીધું ના ભાઈ નહીં આપીએ અમે, ગમે તે થાય તમને નહીં આપીએ ભાઈ. તો સ્કોટ બોલેન્ડ કે લે ભાઈ તારે ફરીથી બતાવો તમને, અમારા માટે તો હાઇલાઇટ જ છે. સ્કોટ બોલેન્ડ આગલા દિવસે બી બોલેલો, તો સ્કોટ બોલેન્ડે આઉટ કરી દીધો અને પહેલા દિવસે કોહલીને. ઠીક છે એ બધું થયું, મગજમારી થઈ, ગમે તે રીતે ઇન્ડિયાએ રન કર્યા થોડા ઘણા, ઓલ આઉટ થઈ પહેલા દિવસે ઓલ આઉટ થઈને 3-4 ઓવર માટે ઓસ્ટ્રેલિયાવાળાને બોલાયા આપણે. એમાં મજા આવી. એમાં એવું થયું કે ઓસ્ટ્રેલિયાવાળાને ટાઈમ પાસ કરવો તૈયાર, એટલે 4ની જગ્યાએ 3 ઓવર નખાયા ઇન્ડિયાથી બરાબર. તો એમાં ત્રીજી ઓવર નાખવા આવ્યો જ્યારે બુમરાહ, તો થોડી ઘણી ખ્વાજાએ ટાઈમ પાસ કર્યો. ખ્વાજા કે આપણે યાર થોડો ટાઈમ કાઢ લઈએ તો ચોથી ઓવર ના રમવી પડે તો વિકેટ આપણી બચી રહે. તો થોડો ઘણો ખ્વાજાએ ટાઈમ કાઢ્યો, તો બુમરાહ આવ્યો. બુમરાહે કીધું કે ભાઈ આવું કેમ કરે તમે, થોડો ટાઈમ પાસ નહીં કરવો આપણે, તમે સીધી બેટિંગ કરી લો બરાબર. તો એમાં વચ્ચે આવ્યો સેમ કોન્સ્ટાસિયાએ એવું કીધું એને કે ભાઈ એની મરજી, એને ટાઈમ લેવો હોય લેવા દો તમે. તો બુમરાહ કે અલા ભાઈ કોણ છે, કોણ બોલિંગ નાખી છે તો જોઈને વાત કર, વચ્ચે તું કઈ પડે છે બરાબર. તો કોન્સ્ટાસિયા પર તો અકળાયો બુમરાહને તમે અકળાતા નહીં જોયો વધારે, પણ કોન્સ્ટાસિયા પર અકળાયો. તો સેમ કોન્સ્ટાસિયા 19 વર્ષનું અને વચ્ચે આવીને હોશિયારી મારતું હતું, એનું બીજી જ મેચ છે હજુ તો. પછી એ બુમરાહ ગયો, બોલિંગ ડાલી બુમરાહે બરાબર. બુમરાહે બોલિંગ નાખીને છેલ્લા બોલ પર જે 1 કે 2 બોલ બાકી હતા, એ 5મો-6ઠ્ઠો બોલ હતો ઓવરનો, અને ખ્વાજુડિયાને ઉડાડી દીધો. ખ્વાજા સ્લીપમાં આઉટ થઈ ગયો. ને પછી ભાઈ બુમરાહ કે ખ્વાજા જોડે સેલિબ્રેટ નહીં કરવું આપણે, સેમ કોન્સ્ટાસ જોડે જઈને આખી ટીમ 11 જણા, તમે વિડીયો દેખશો, વિડીયો કે ફોટો, 11 જણા જઈને તૈયાર જઈને સેલિબ્રેશન કરતા દેખાતા હતા બુમરાહ જોડે હાથે. બુમરાહ બી કરતો હતો સેલિબ્રેશન સેમ કોન્સ્ટાસને. અને સેમ કોન્સ્ટાસને ભાઈ ગભરાઈ દીધેલો ટીમ ઇન્ડિયાવાળાએ કે ભાઈ તું એ કાલે આવ્યા સવારે દેખીએ તારી વિકેટ લઈ લઈએ. પછી બીજા દિવસે એ આયા, એ ભાઈને કાઢ્યા બુમરાહે. ઠીક છે, એ ભાઈને સિરાજે કાઢ્યા હતા કે બુમરાહે? સિરાજે કાઢ્યા હતા મારા ખ્યાલથી, હા સિરાજ. પછી એ રીતે ધીમે ધીમે કરીને ઓસ્ટ્રેલિયા 180 રન તો બનાવી દીધા. પાછી આવી ટીમ ઇન્ડિયા બેટિંગ, તો લાગ્યું કે હવે આ મેચ તો આપણી જ છે, કેમ કે 5 રનની લીડ છે આપણી જો, 4-5 રનની બરાબર. તો આ 4-5 રનની લીડ લઈને આપણે નીકળ્યા હતા. હવે એમાં એ થયું કે આપણે તો એવું હતું કે ભાઈ આપણે ફોર્મમાં તો આયા, ઓપનર ગયા આપણા કેએલ રાહુલ. પછી શુભમન ગિલ તો ભાઈ બહુ જ ખરાબ એકદમ. વેબસ્ટરના કેવા બોલ પર યાર, પેલો વેબસ્ટર ડેબ્યુ મેચ રમી રહ્યો છે, એનો બોલ બહાર આવીને રમવા ગયા ગયો આઉટ. પછી કોહલી ભાઈ સેમ રિપીટ હાઇલાઇટ પ્લેયર. પછી થોડી મજા આવી રિષભ પંતે હું ટાઈમપાસ કરાવે છે આપણો ભાઈ, પૈસા વસૂલ. એટલે સ્પાઇડી યાર આપણા પૈસા વસૂલ કરી દીધા. જેટલા લોકો મેચ દેખતા હતા સવારે 5 વાગ્યા બધા પૈસા વસૂલ થઈ ગયા. જે છક્કા માર્યા છે બોલેન્ડને અને પેલા વેબસ્ટરને ને બધાને પકડીને આ સાઈડને તે સાઈડને. પછી તો ભાઈ ગવાસ્કરભાઈને બી એવું કહેવું પડે સ્ટુપિડ છે કે એક્સિલન્ટ પણ તો આ વસ્તુ એમને કહેવી પડે મારા હિસાબથી. તો પંતે તો બતાવ્યું કે ભાઈ કેમ મેં પંચ છું બરાબર, પણ બાકી બધા પ્લેયર ના બતાવી શકે. પછી નીતિશ રેડ્ડીનું એક શોટ હતો, તો એમાં પેટ કમિન્સે મસ્ત કેચ પકડ્યો. પછી આજે સવારે આવી ઇન્ડિયા, સવારે જડેજાને સુંદર આવ્યા, આઉટ થઈ ગયા ભાઈ. પછી ધીમે ધીમે કરીને ઓલ આઉટ, આપણે થોડો ટાર્ગેટ આલ્યો આપણે, એ લોકોએ તો ભાઈ પથાઈ રખડી ભાઈ. ખ્વાજા બી ટકી ગયો, કોન્સ્ટાસે પણ સારા એવા રન માર્યા, સ્મિથ આવ્યો, લાબુશેન આવ્યો, બધાએ રન મારીને મેચ પતાવી દીધી યાર. અને એ રીતે આપણે આ મેચનું કલ્યાણ કર્યું બરાબર. આ મેચ આપણે એ રીતે હારી ગયા. હવે આ મેચ જોવા જઈએ ને તો આ મેચ તો ઠીક છે યાર, 3-1 આપણે હાર્યા. હવે ગંભીરનો તમે એટીટ્યૂડ દેખી લો પોસ્ટ મેચ કોન્ફરન્સમાં, એને કોહલી
એ બધાનો વ્યવસ્થિત લાગતો હતો સંબંધ. પણ ત્યાં દિલ્હીવાળા હર્ષિત રાણા બી એ લોકોના સર્કલમાં, તો ગ્રુપિઝમ જેવું મને લાગી રહ્યું હતું ટીમમાં. બાકી આપણે તો કહી ના શકીએ કે ગ્રુપિઝમ હતું કે નહીં, પણ રોહિત શર્મા અલગ દેખાતો હતો, બુમરાહ અલગ દેખાતો હતો ટીમમાં. તો યાર ટીમનો એન્વાયરમેન્ટ મને મારા ખ્યાલથી બરાબર નહીં લાગી રહ્યો મને. તો એ ઇમ્પ્રૂવ થવાની જરૂર છે સૌથી પહેલાં, તો ટીમનું પરફોર્મન્સ સારું આવશે, નહીં તો નહીં આવે. તો આ બધી વસ્તુ આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. બાકી આખી ટેસ્ટ સિરીઝની વાતો છે ને આપણે અલગથી કરીશું. તો અહીંયા આપણે આપણું રિવ્યૂ પતાવીએ અને આપણા મેન ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહભાઈને સોરી કહેવાનું આપણે બધાએ કે અલા ભાઈ સોરી, અમે તમને હરખા 10 પ્લેયર ના આપ્યા, હરખા 2-3 પ્લેયર બી આવ્યા હોત અને રમી જાત તો આપણી હાથમાં ટ્રોફી હોત. તમે બધું તમારે પૂરતું કર્યું. તો જસપ્રીત બુમરાહભાઈ સોરી યાર, બરાબર. ફરીથી એકવાર કે તમે તમારું બધું આપી દીધું પણ છતાંય અમે તમને બરાબર રીતે ના આપી ટ્રોફી, કે ટ્રોફી રિટેન ના કરીએ કે આપણે ઇન્ડિયા માટે. સોરી જસપ્રીત બુમરાહભાઈ, ફરીથી એકવાર. તો યાર પ્લીઝ, અને તમે બધા જે વિડીયો દેખી રહ્યા છો એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો યાર થોડું. તો થોડું કેવું આપણે પરફોર્મન્સ આપીએ. આપણે તો બુમરાહભાઈથી જેટલું અપાય છે પરફોર્મન્સ એટલું નહીં અપાય, પણ આપણે થોડું ઘણું પરફોર્મન્સ આપીશું અહીંયા, બરાબર. આપણે આપીશું કુમાર રેડ્ડીભાઈ જેટલું, નીતિશ કુમાર રેડ્ડી જેટલું. વધારે તો નહીં અપાય આપણાથી, કેમ કે બુમરાહના જેમ આપણામાં સ્ટેમિના નહીં યાર, કેટલું ભાગીને માણસ નાખે આટલી 150-200 ઓવર. આ ના થાય આપણાથી. તો સબસ્ક્રાઈબ કરી દો યાર, અને વિડીયોને લાઇક બાઇક કરી દેજો ભાઈ. ઠીક છે, જય હિન્દ. ચલો મળીએ.